અરે ભાઈ એરડા લણવા આવ્યા ને થઈ ગયો લોસો. એ લોસામાં એવું છે કે જે થાય હવે જોયું તા આગલા તો અમારે બેન છે ને ખોડિયા મારે છે. ઓહ બાટી જેલું નીકળ્યું તો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ને ભાઈ. હવારમાં છે ને અમે સીધા ખેતરમાં આવી ગયા છીએ, એટલે કે અમારી વાડીમાં ને એરડાવાળી વાડીમાં. તો હાલો તમને બતાવું ને શું કામ આજ કરવાનું છે ને વાડીમાં, એ તમને આજ બતાવું. જો સંધાની પહેલાં તો છે ને અમારે એરડા છે. જો એરડા છે ને ભાઈ પાકી જશે ને તે અમે લણવા આવ્યા છે ને 2-3 વીણી બનાવી કરી નાખી, પણ બ્લોક નહોતો બનાવ્યો. પણ આજ છે ને હજી 2-3 વીણી આવશે એટલે તમને આજ બ્લોક બનાવવું સમય મળી ગયો હતી. અને 2 વીણી હું ઘરે હતો નહીં એટલે 2 વીણી કરી નાખી છે. અને આજ પાછી વીણી કરવા આવી જાય ને એટલે તમને બતાવું. અને મોસમ છે ને ભાઈ બહુ ખરાબ છે. અને આ છે ભાઈ હરીગવા બનાવેલા છે ઓર્ગોનિક. ફૂલડા આવી જાય ને મસ્ત મજાના, હિંગ પણ આવી હિંગ છે ને મસ્ત. ને તો હાલો લણવાનું શરૂ કરીએ ને તમને બતાવીએ. આ છે અમારો હથિયાર, આ ઠેલી ને આ છે માથે બાંધવાનું. મોસમ યાર બેને તો મુહૂર્ત કરી દીધું. કઈ કેવું છે બેન તમારે? જો એરડા લણવા મળ્યા. તો જો ભાઈ આ રીતની છે અમારે એરડાની લીંબુ છે ને આ રીતના કંઈક છે એરડા. જો ભાઈ છે ને મસ્ત, હજી પણ કાસા બહુ છે, પાકલ છે ને અમુક અમુક જ છે. તો હાલો લણવા મળીએ ને તમને બતાવીએ. આ એડા છે અમારા. હવે એડા કોને કોને છે કોમેન્ટ કરીને કહેજો. જો ભાઈ અમે આવી રીતે એરડા લણીએ ને કોક હોય ને આમ મામા પાકલ હોય ને એ જ લેવાની હોય. ને આ બીજું બધું છે ને કાચું એ પાછી વીણી કરવાની. હજી 2 વીણી આવશે ને 2-3 વીણી કરી નાખીએ. આ રીતનું હોય ને છે ને ભાઈ થોડુંક નરમ તો છે જ, કેમ કે આ છે ને બધું આ ખાલા રહે ને ખાલા આવું તો થાય જ તે ભાઈ દર ખેલે. હાલો આગળ ભાઈ આવો. એટલી કડક હોય ભાઈ લણવામાં આવી રીતે શોખ કરી. તો હાલો લણવા મળીએ ને તાક મળતા રહીશું.
હા તો આજ છે ને ભાઈ આખો દી આવું જ કામ કરવાનું છે, લેવાના છે, લણવાના છે, લેવાના છે માથા ઉપર ને. તો હાલો અમારું કામ શરૂ રાખીને પછી તમને બતાવી કેટલા ટોક છો, કેટલું લણાણું, કેટલો સમય હું છું, બધું જરિયાધર બતાવું. તો હાલો પાછું લણવાનું શરૂ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ છે ને આપણે એક ભાગ લણાઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને. તો તમને બતાવું એક ભાગની આટલી યારડી છે. આ એક ભાગની આટલી ચી છે ને આ પહેલાંની છે ને ઓલા પહેલાંની લણેલી આમ છે બેન તો પોળી કરી. હવે છે ને ભાગી ગયા છે 12 જેવું, એટલે કે હવે છે ને વજન લઈ આવવાનું હોય. વજન લઈ આવીને પછી આ ભાગ છે ને આપણે યરડીનો આ ભાગ લણવાનો છે ને આ ભાગ છે ને લણાઈ ગયો. મારી મમ્મી જ ખેડી આની પહેલાં વીણી કરેલી હતી ને તમને બતાવું યરડી. તો આ એ પહેલાં વીણી કરેલી હતી ને ઉકાઈ ગઈ એટલે આને ફેરવવાની. તો આમ આ ફેરવે ને એમ. તો અમારે બેન છે ને ખોડિયા મારે છે. ઓહ બાટી જેલું નીકળ્યું. તો બાટી જી હા જોઈ લો ફોરી જ્યુતી બાંધી દીધું વધારે. જો આવી મહેનત તો ભાઈ યરડીમાં આવી મહેનત હોય પણ આમ બીજા પાળા કરતાં થોડુંક સારું, બહુ કાંઈ એવી ભી ન પડે. તો હાલો જમી હતી કઈ ને પછી પાછા આ ભાગ લણવા આવી જાય. તો ભાઈ ખાના ખાઈને આવી ગયા છીએ પાછા વાડીમાં ને સીધા છે ને આપણે ખળેથી ચાલુ કર્યું. જોજે મારી મમ્મીની જાય છે ને ભાઈ જમીન આવ્યા ને તો થોડુંક જ ખાધું, કેમ કે વાદળા એવા વધી ગયા ને એની વાત કરવામાં તમને બતાવું છું. જો ભાઈ કેવા વાદળા વધી ગયા. તો હાલો ભાઈ કટક બટક ખાઈને આવી ગયા છે પાછા ને હવે છે ને આ ભાગ લણવાનો છે એટલે તમને બતાવી પછી કેટલી ભેગી થાય ને કેટલી થાય ને ઓલી પણ બતાવી, અગાઉની વીણેલી બધી બતાવી. તો હાલો અમે લણવા મળીએ. મિત્ર તો આપણે બધા એરડા લણાઈ જ જશે ને ફાઇનલી હવે વાગી જશે 5:30 જેવું, એટલે કે 5:30 લણી નહીં કે અમે ને વહેલા હેર ન આવ્યા હોત તો ન લણાઈ રહે. વહેલા હેર આવી ગયા લણાઈ ગયા. હાલો તમને બતાવું કેટલા આસખલાની વીણીના છાય. જો આ બધા છે ને ભાઈ આસખલાની વીણીના હે. જો આટલા એક આ તો તમને લાગે ખાલી બોલામાં, બાકી એક લારી જેટલા છે. લારીમાં થોડાક ઓછા આસખલાની વીણીના છે. પછી આ સૌથી પહેલાં વીણી કરીને એના ઢાકેલા હતા બપોર પહેલાં, બપોર પછી ઊંચકે ખોલી નાખ્યા ખડે ને. આ છે બીજી વીણીના. જો આ બધા હૂકવેલા છે. જો થઈ ગયા ને કમ્પ્લેટ. જો અરે ભાઈ એરડા લણવા આવ્યા ને થઈ ગયો લોસો. એ લોસામાં એવું છે કે તમને દેખાડું ને તો એરડા લણવા ન આવ્યા હોત ને તો આ જે બાટી ગયેલા હતા ને આ બધા એરડા એ આ હાવ ખરાબ થઈ જતા. એટલે એરડા લણવા આવ્યા ને આમાં જોયું કે પછી એમ છું કે આને ઉખેડી નાખ્યા. એટલે ઉખેડી નાખ્યા બધા. તો આગળ તમે જોયું છે તો લોસામાં તો આવું થઈ જાય. આવું જો હાવ બાટી જાય. પાણી નીકળી જાય. જો જો આવું થઈ ગયું ભાઈ. તો આ બધા છે ને હવે ભાઈ તડકી નીકળે ને તો થોડોક સુકાઈ જાય, નકર છે ને લગભગ તો ખરાબ થઈ જાય આમાં ઘણું ખરું. જે થાય હવે જોયું જાય આગલા પાઠમાં બતાવીશ. તો આજ હવે જઈશી ઘરે ને જો વાદળ કેવું થઈ ગયું વાતાવરણ બધું. આ રીતનું કંઈક ભાઈ વાદળ થઈ ગયું છે ને. વરસાદ ગમે ત્યારે ખાબકે, આનું કંઈ નક્કી નહીં. આમાં
આંબા કાકા આ માંગણી કરે ને એટલે નક્કી માન્યતા જ રાખવાનું કે વરસાદ સાબિત છે. એટલે આને છે ને ભાઈ સુવિધા કાલમાં આવે કંઈક કરશું આડાવળીને આજની જો બોલો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આજનો બ્લોગ ભાઈ છે ને અહીંયા જ પૂરો કરી દી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય જવાન જય